ક્ષત્રિય આગેવાન પીટી જાડેજાને પકડીને પોલીસે સાબરમતી જેલ મોકલી દીધા છે. મંદિર વિવાદમાં ફરિયાદ નોંધાયા બાદ પીટી જાડેજાની રાજકોટ તાલુકા પોલીસે શુક્રવારે રાત્રે ધરપકડ કરી. પોલીસ જ્યારે પીટી જાડેજાને પકડવા આવી ત્યારે મોટી સંખ્યામાં ક્ષત્રિય અગ્રણીઓ અને પીટી જાડેજાના સમર્થકો ભેગા થઈ ગયા. આ દરમિયાન પીટી જાડેજા પુત્રી અને સમર્થકોને એવું કહેતા સંભળાયા કે કોઈ ચિંતા ન કરશો. પીટી જાડેજાની ધરપકડ બાદ ક્ષત્રિય અગ્રણી પદ્મિની બાવાળા પણ સમર્થનમાં ઉતર્યા હતા અને આરોપ લગાવ્યો કે ક્ષત્રિય આંદોલન બદલો લેવા માટે પીટી જાડેજા સામે પગલાં લેવાઈ રહ્યા છે. તેમના દાવા પ્રમાણે કોઈપણ કારણ વિના બાપુ પર પાસા લગાવવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે રાજકોટ શહેરના અમરનાથ મહાદેવ મંદિરમાં આરતીને લઈને વિવાદ થયો હતો. કારખાનેદાર જસ્મીન મકવાણાએ પીટી જાડેજા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી, જેમાં આરોપ લગાવાયો હતો કે જાડેજાએ તેમને મારી નાખવાની ધમકી આપી છે. બીજી તરફ જાડેજાના પુત્રનો દાવો છે કે એક ટોળકી મંદિર પર ગેરકાયદેસર કબજો કરવા માટે ષડયંત્ર રચી રહી છે. આ જ મામલે હવે પીટી જાડેજાની ધરપકડથી ક્ષત્રિય રાજપૂત સમાજ લાલઘુમ થયો છે.